ચલો નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડેમીમાં આપ સૌનું હું પિનાકીર મારું હાર્દિક સ્વાગત કરું છું. તમારા માટે મસ્ત મજાનો નવો ભરતીનો વિડીયો લઈને આવી ગયો છું. આ ભરતી આવી છે યુજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને ગેટકો ની અંદર. અને જે વિદ્યાર્થીઓ સ્પેશિયલી આઈટી ફિલ્ડની અંદર છે અને અત્યારે કામ કરે છે એવા બધા વિદ્યાર્થીઓ માટે આ મહત્વનો વિડીયો લઈને આવ્યો છું કે જેની અંદર આ પાંચ કંપનીની અંદર જે છે એ નવી ભરતી આવી છે. અને આ ભરતીની પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ મેનેજર. પગાર ધોરણ ખૂબ જ સારો છે. એનું નોટિફિકેશન પણ જાહેર થઈ ચૂક્યું છે. અને હવે આખી નોટિફિકેશનની અંદર તમને શું શું જોશે, કઈ રીતની ભરતી છે, આ બધી જ માહિતી તમને આ વિડીયોના મારફતથી આપવાનો છું. તો ખાસ આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને એક વખત લાઈક અને શેર પણ કરી દેજો. શરૂઆત કરીએ તો ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ ભરતીની અંદર યુજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને ગેડકો ની અંદર આ ભરતીની જાહેરાત કરી છે. જેમાં વાત કરીએ તો સ્પેશિયલી જેની અંદર આપણે વાત કરીએ તો આ જે છે આસિસ્ટન્ટ મેનેજર આઈટી, આસિસ્ટન્ટ મેનેજર આઈટી ની અંદર આ પોસ્ટ છે. કુલ 36 જેટલી વેકન્સી છે. કેટલી? 36 જેટલી વેકન્સી આપવામાં આવી છે. અને પગાર ધોરણની પે સ્કેલની વાત કરીએ તો 46,400 થી 1,01,200 નો પે સ્કેલ લેવાનો છે. ખૂબ જ સારામાં સારી ભરતી છે. આઈટી ફિલ્ડના જેટલા આપણા મિત્રો છે અને જે મિત્રો સરકારી નોકરી કરવા માંગે છે એ બધા લોકો માટે આ મહત્વની ભરતી કહી શકાય. હવે આગળ વાત કરીએ તો આ પાંચ કંપનીની અંદરની કમ્બાઈન જે છે આ ભેગી ભરતી આપવામાં આવી છે. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ મેનેજર. પે સ્કેલ 45,400 થી 1,01,000 નો રહેશે. ત્યાર પછી મેઇન વસ્તુની વાત કરીએ તો ક્વોલિફિકેશન. કયા વિદ્યાર્થીઓ, કયા ઉમેદવારો આ ભરતીની અંદર ફોર્મ ભરી શકે છે, જેની આપણે વાત કરીએ તો જે લોકોએ આઈટી ની અંદર બીઈ બીટેક શું છે તો બીઈ બીટેક કોમ્પ્યુટર સાયન્સ અને ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન કરેલું હોય એવા બધા ઉમેદવારો આ ભરતીની અંદર ફોર્મ ભરી શકે છે. સાથે જે વિદ્યાર્થીઓ, જે મિત્રોએ બીઈ ની આઈટી ની અંદર બેચલર ઓફ એન્જિનિયરિંગ કરેલું ફૂલ ટાઈમ અથવા તો ફૂલ ટાઈમ એમસીએ ની ડિગ્રી કરેલી હોય, બરાબર, ફૂલ ટાઈમ એમસીએ ની ડિગ્રી જેની પાસે હોય એ બધા મિત્રો આની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છે. બરાબર છે. ત્યાર પછી એમાં પણ એક કન્ડિશન છે કે તમારે લાસ્ટ 2 સેમેસ્ટર, છેલ્લા 2 સેમેસ્ટરની અંદર તમારે મિનિમમ 55% માર્ક હોવા જરૂરી છે. કેટલા? 55% માર્ક જે છે એ હોવા જરૂરી છે. બરાબર છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો એક્સપિરિયન્સની વાત કરીએ. આવી મોટી ભરતી છે, મોટી પોસ્ટ છે એટલે એ લોકો એક્સપિરિયન્સ તો તમારી પાસે માંગશે. હવે એની વાત કરીએ તો આમાં એક્સપિરિયન્સ શું જોશે તો તમારી પાસે જે ઉમેદવાર છે એની પાસે 3 વર્ષનો, બરાબર છે, 3 વર્ષનો જે છે મિનિમમ એક્સપિરિયન્સ હોવો જોઈએ. શેની અંદર? ડિઝાઇન અને ડેવલપમેન્ટ ઓફ કોમર્શિયલ એપ્લિકેશન, જેમાં પીએચપી, માયએસક્યુએલ, ઓરેકલ, એમએસ એસક્યુએલ આ બધાનો 3 વર્ષનો મિનિમમ એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. બરાબર છે. ત્યાર પછી બીજી છે કે રિલેવન્ટ એક્સપિરિયન્સ ઓફ સોફ્ટવેર એપ્લિકેશન ડેવલપમેન્ટ ઇન લાર્જ મીડિયમ સ્કેલ અને ઓર્ગેનાઇઝેશન. કોઈ પણ લાર્જ સ્કેલની કંપની હોય, મીડિયમ સ્કેલની હોય કે ઓર્ગેનાઇઝેશન, એની અંદર સોફ્ટવેર અથવા એપ્લિકેશન ડેવલપમેન્ટનું તમને નોલેજ, એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. મિનિમમ કેટલો એક્સપિરિયન્સ છે? મિનિમમ 3 વર્ષનો. બરાબર છે. મિનિમમ 3 વર્ષનો તમારી પાસે એક્સપિરિયન્સ હોવો જોઈએ. એની સાથે તમારી પાસે કઈ પ્રકારની સ્કિલ હોવી જોઈએ એ પણ અહીંયા કીધું છે. તો અહીંયા શું કીધું છે કે તમારી પાસે સ્કિલ, રિક્વાયર્ડ સ્કિલ શું હોવી જોઈએ તો શુડ હેવ નોલેજ ઓફ સર્વર ટુ સર્વર કોમ્યુનિકેશન ની, એના પછી પ્રિપેરેશન ઓફ ટેકનિકલ ડિઝાઇન સોલ્યુશન ફોર વેરિયસ રિક્વાયરમેન્ટ ની વિથ ઓરેકલ ઈ-બિઝનેસ સાઇટ, એબિલિટી ટુ વર્ક અ પાર્ટ ઓફ ટીમ yet work independently on complex problems in must. તમારે કોઈ પણ એરર આવી હોય તો એને કઈ રીતે કોમ્પ્લેક્સ એરર એને સોલ્વ કઈ રીતે કરવી. ત્યાર પછી તમારી પાસે વર્બલ સ્કિલ, કોમ્યુનિકેશન સ્કિલ સરખી હોવી જોઈએ. જાવા, એચટીએમએલ, સીએસએસ, બરાબર છે, વેબ સર્વિસ નું પ્રેફરન્સ હોવો જોઈએ. એએમઈ, વેબ એડીઆઈ નું નોલેજ તમારી પાસે હોવું જોઈએ. ત્યાર પછી પીએચપી અને વેબ ડિઝાઇન જે છે એના માટેનું નોલેજ તમારી પાસે સ્કિલ હોવી જોઈએ સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે. ત્યાર પછી જાવા, એચટીએમ, સીએસએસ, એક્સએમએલ નું તમારી પાસે સ્કિલ હોવી જોઈએ.
ત્યાર પછી એક્સપિરિયન્સ વર્કિંગ થર્ડ પાર્ટી એપીઆઈ વેબ સર્વિસ એટલે કે ગૂગલ ફેસબુક એટસેટ્રા એનું નોલેજ હોવું જોઈએ. MySQL MS SQL ઓરેકલ એનો પણ કામ કરેલું હોવું જોઈએ. ત્યાર પછી એક્સપિરિયન્સ વિથ ડેવલપિંગ રિપોર્ટિંગ ઇન્ફોર્મેશન ચાર્ટ ડેટા ગ્રીડ ફિલ્ટર એક્સપોર્ટિંગ આ બધી વસ્તુનું નોલેજ સાથે સાથે હોવું જોઈએ. એડવાન્સ OOP કન્સેપ્ટ ડિઝાઇન પેટર્ન્સ એન્ટરપ્રાઇઝ લાઇબ્રેરી એન્ડ સોફ્ટવેર એન્જિનિયરિંગ બેસ્ટ પ્રેક્ટિસિસ હોવી જોઈએ. આવા બધા અલગ અલગ પ્રકારની તમારી પાસે સ્કિલ હોવી જરૂરી છે, કારણ કે આઈટી ફિલ્ડની અંદર તમે છો, તમને આ ભરતીમાં નોકરી કરવી છે તો તમારી પાસે આ પ્રકારની સ્કિલ હોવી જરૂરી છે. ત્યાર પછી એજ ક્રાઇટેરિયાની વાત કરીએ તો તમારી એજ ક્રાઇટેરિયા શું છે? અહીંયા એજ ક્રાઇટેરિયામાં મેક્સિમમ કેટલી આપવામાં આવી છે તો 35 વર્ષ, બરાબર છે. મેક્સિમમ 35 વર્ષની એજ લિમિટ આપવામાં આવી છે. કેના માટે? તો અનરિઝર્વડ કેટેગરી એટલે કે બિન અનામત માટે, બિન અનામતના મિત્રો માટે અને અનામત માટે, અનામત કેટેગરી માટે અહીંયા મેક્સિમમ 40 વર્ષની કેટલી ચોખ્ખું લખેલું છે કે મેક્સિમમ 40 વર્ષની વય મર્યાદા હોવી જોઈએ. ક્યાં સુધી? તો 11/8/2025 ની તારીખની વય મર્યાદા અનુસાર, બરાબર છે. ક્લિયર? ત્યાર પછી હવે નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા અલગ અલગ જે છે એજ રિલેક્સેશન પણ આપવામાં આવે છે. તો એજ રિલેક્સેશનમાં ફિમેલ કેન્ડિડેટ છે એને 5 વર્ષનું છે, જે દિવ્યાંગ છે એને 10 વર્ષનું છે, એક્સ આર્મી મેન ને 10 વર્ષનું છે અને ડિપેન્ડન્ટ રિટાયર્ડ એમ્પ્લોય હોય કોઈ પણ જીયુવેનએલ નો એને 40 જે છે એ વર્ષનો અપ ટુ 40 વર્ષ સુધીનું તમને એજ રિલેક્સેશન આપવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા તમારે ફોર્મ ભરવું છે તો ફોર્મ ભરવાની ફી શું છે એની ખાસ વાત કરીએ તો જે બિન અનામત વર્ગના મિત્રો ફોર્મ ભરવા માંગે છે એના માટે ફી રહેશે 500 રૂપિયા. કેટલી? 500 રૂપિયા. અને જે અનામત કેટેગરી છે એ બધા ઉમેદવારો માટે ફી છે 250 રૂપિયા. કેટલી? જેમાં SC BC SC ST EWS PH અને એક્સ આર્મી મેન ના બધા જ મિત્રો આવી જાય છે. ત્યાર પછી અલગ અલગ ડેટ ની વાત કરીએ તો અહીંયા તમારું જે છે એ રજીસ્ટ્રેશન માટે ક્યારથી શરૂ થાય છે તો 11/8/2025, બરાબર. 11/8/2025 થી તમારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થાય છે અને ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ તમને આપવામાં આવી છે 31/8/2025 રાતના 12 વાગ્યા સુધી, બરાબર છે. રાતના 12 વાગ્યા સુધી તમે આ ભરતીની અંદર ફોર્મ ભરી શકો છો. સાથે સાથે ફી પેમેન્ટની પણ ડેટ આપેલી છે. એ કેટલી છે તો 31/8/2025 જ્યારે તમારું ફોર્મ પૂરું થાય છે ત્યાં સુધીમાં તમારે તેની ફી ભરી દેવાની રહેશે. જો ફી નહીં ભરો તો તમારું ફોર્મ જે છે એ કેન્સલ ગણવામાં આવશે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો અલગ અલગ 36 જે જગ્યાઓ છે એ કેમાં કઈ કઈ જગ્યાઓ છે તો UGVCL છે. UGVCL માં કુલ 7 જેટલી જગ્યા છે. MGVCL છે, MGVCL માં 4 જેટલી જગ્યા છે. PGVCL માં કોઈ પણ પ્રકારની જગ્યા છે નહીં. DGVCL છે તો DGVCL માં 10 જગ્યા છે અને ગેટકો છે, બરાબર. ગેટકો ની અંદર કુલ 15 જગ્યા આપવામાં આવી છે. આમ થઈને કુલ તમારી જગ્યા કેટલી થઈ તો 36 જેટલી જગ્યા તમને અહીંયા ફાળવવામાં આવેલી છે. ત્યાર પછી વાત કરીએ તો સ્પેશિયલી તમારું અહીંયા પેપર કઈ રીતે રહેશે, તમારી એક્ઝામિનેશન. અહીંયા તમારી પાસે 2 પ્રકારની એક્ઝામ લેવામાં આવશે. એ 2 એક્ઝામમાં પહેલી હશે પ્રિલિમ્સ અને ટિયર 1 એન્ડ 2. ટિયર 1 અને 2 જે છે એની અંદર પહેલા જે છે એ પ્રિલિમ્સ હશે ને પછી મેન્સ હશે. જેમાં આ પરીક્ષા છે એનું માધ્યમ છે એ લોકો બંને કીધું છે કે ઇંગ્લિશ અથવા ગુજરાતી, બરાબર છે. ઇંગ્લિશ અથવા તો ગુજરાતી આ બંને ભાષાની અંદર તમારું પેપર લેવામાં આવશે. જો અહીંયા ચોખ્ખું લખેલું છે કે આ બંને લેંગ્વેજની અંદર તમારું પેપર લેવામાં આવશે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો પેલી જે ટિયર 1 ની એક્ઝામ છે, બરાબર છે. ટિયર 1 ની એક્ઝામ ની અંદર વાત કરીએ તો તમારે 100 માર્કનું પેપર રહેશે. કેટલા? 100 માર્કનું અહીંયા તમારું પેપર રહેવાનું છે. 100 માંથી તમારે જે બિન અનામત વર્ગના ઉમેદવારો છે એને મિનિમમ 45 માર્ક લેવા જરૂરી છે. ચલો, મિનિમમ કેટલા? 50 માર્ક. બિન અનામત વર્ગને 50 માર્ક છે અને અનામત વર્ગવાળા લોકોને મિનિમમ 45 માર્ક લેવા જરૂર છે. જો તમે 45 અને 50 માર્કનો ક્રાઇટેરિયા પાસ કર્યો તો જ તમને નેક્સ્ટ ટિયર 2 ની અંદર જે છે એ એપ્લાય કરવામાં આવશે, બરાબર છે. 100 માર્કનું પેપર રહેશે.
બિન અનામત વર્ગને મિનિમમ 50 માર્ક લેવાના અને અનામત વર્ગને 45 માર્ક લેવાના. એ લઈ લ્યો, પછી તમને ટિયર 2 ની અંદર જે છે એ તમે પરીક્ષા દેવામાં આવશે. આ ટિયર 1 નો જે છે એક્ઝામ પેટર્ન છે, કઈ રીતે અભ્યાસક્રમ છે એ આપણે સમજીએ તો એમાં કુલ 100 માર્ક નું પેપર છે. મેથ્સ અને રીઝનિંગ એ બંને 15 માર્ક નું છે. બરાબર, મેથ્સ અને રીઝનિંગ બંને 15 માર્ક નું છે. ઇંગ્લિશ છે, ઇંગ્લિશમાં વોકેબ્યુલરી છે, સિનોનિયમ, એન્ટોનિયમ છે, વર્ડ સબસ્ટિટ્યુશન છે, ઇડિયમ છે, એરર સ્પોટિંગ છે અને રાઇટ યુસેજ ઓફ વર્ડ છે. આ બંને જે છે આ ઇંગ્લિશ કુલ તમારું 20 માર્ક નું રહેવાનું છે. ત્યાર પછી ગુજરાતી ગ્રામર છે, એમાં રૂઢિપ્રયોગ, કહેવત, વાક્ય પ્રયોગો, શબ્દ સમૂહ, જોડણી, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, લેખન સુધી અને ભાષા સુધી. આ રીતે ગુજરાતી તમારું 20 માર્ક નું રહેવાનું છે. અને ત્યાર પછી છે જનરલ નોલેજ. જનરલ નોલેજ ની અંદર બધું કરંટ અફેર, નેશનલ ઇન્ડિયન પોલિટી, જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા, મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી, જનરલ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇકોનોમિક્સ. આ મુદ્દા જનરલ નોલેજ ની અંદર કુલ એના 10 માર્ક રહેવાના છે. ત્યાર પછી કોમ્પ્યુટર નોલેજ ની જે છે એના કોમ્પ્યુટરના પ્રશ્નો પણ 20 પૂછાવાના છે. આમ થઈને તમારું પેપર કેટલું 100 માર્ક નું પેપર રહેવાનું છે. બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો જે ઉમેદવારોએ બિન અનામત વર્ગના ઉમેદવારોએ 50 માર્ક અને અનામત વર્ગના ઉમેદવારોએ જે છે એ 45 માર્ક લીધા છે, એ લોકોને ટિયર 2 ની એક્ઝામ દેવામાં આવશે. બરાબર છે. હવે આ ટિયર 2 ની અંદરની વાત કરીએ તો અહીંયા તમારો કઈ રીતની એક્ઝામ હશે. યસ, એક વસ્તુ કહેતા ભૂલી ગયો કે તમારે ટિયર 1 એક્ઝામ છે એ સીબીટી પદ્ધતિથી લેવામાં આવશે ભાઈ, સીબીટી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ. ત્યાર પછી નેક્સ્ટ વાત ટિયર 2 ની, ટિયર 2 માં ચોખ્ખું લખેલું છે અથવા તો સીબીટી અથવા તો રિટન ટેસ્ટ, આ બંને રીતે ગમે રીતે લઈ શકે છે. બરાબર છે. જેની અંદર આપણે જે સિલેબસ જોઈએ તો પ્રોગ્રામિંગ લોજિસ્ટિક, બરાબર, પ્રોગ્રામિંગ લોજિક, પીએચપી એન્ડ જાવા. ત્યાર પછી મોબાઈલ એપ્સ, એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ, માયએસક્યુએલ, ઓરેકલ, એમએસક્યુએલ. ત્યાર પછી એપીઆઈઝ એન્ડ વેબ સર્વિસ. ત્યાર પછી જેએસ, જેએક્સ અને જેએસ ક્વેરી, વેબ ડિઝાઇનિંગ, લિનક્સ, વિન્ડોઝ સર્વર, સર્વર સિક્યુરિટી, સ્ટોરેજ. આવા બધા પ્રકારના જે છે આ ટોપિક તમારી ટિયર 2 ની પરીક્ષાની અંદર રહેવાના છે. બરાબર છે. એમાં ચોખ્ખું લખેલું સીબીટી અથવા તો રિટન ટેસ્ટ એની અંદર તમારી લેવામાં આવશે. બરાબર છે. તો આ જે સિલેબસ છે તમારો ટિયર 2 ની પરીક્ષાનો રહેવાનો છે. તો આ રીતે આસિસ્ટન્ટ મેનેજર ઇન આઈટી એની અંદર જે છે તમારી ભરતીની પ્રક્રિયા થવાની છે. અને આ જે આઈટી ફિલ્ડના જેટલા ઉમેદવારો છે એ બધા લોકો એક્સપિરિયન્સ છે એ બધા લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે. કોઈ પણ માહિતી માટે તમારે આપણો હેલ્પલાઇન નંબર છે આ 9429077607 અને 9327846308 નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર છે. અને કોઈ પણ ભરતીની જાણકારી જાણવા માંગતા હોય તો તમારે લક્ષ્ય એકેડમી ઓફિશિયલની ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી દો. તમને બધી જ ભરતી છે એની અપડેટ તમને આની અંદર મળતી રહેવાની છે. બરાબર છે. તો આ હતો તમારો સ્પેશિયલ જે 5 જીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ અને ગેટકો આ બધાની અંદર જે ભરતી કમ્બાઈન આવી છે આસિસ્ટન્ટ મેનેજર અને આઈટી, એના માટેનો સરસ મજાનો માહિતીનો વિડીયો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો. આશા રાખું છું તમને ગમ્યો જ હશે. જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ બીજા કોઈ નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, ગુડ બાય, ટેક કેર.